આજરોજ ખેડા જિલ્લાનું વડુ મથક નડિયાદ મુકામે રમજાન ઈદની હર્ષોલ્લાસ અને શાનોશોકતથી ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે નડિયાદ તથા આજુબાજુના મુસ્લિમ બિરાદરો દ્વારા નડિયાદ કબ્રસ્તાન ચોકડી સ્થિત અલોલ શાહ કબ્રસ્તાનમાં ઈદગાહમાં શેર કાજી સાહેબ દ્વારા ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી અને ખેડા જિલ્લા મુસ્લિમ સમાજ આગેવાન અને ચિશ્તિયા ફાઉન્ડેશનના પ્રમુખ સોહિલભાઈ ચિશ્તિયા દ્વારા નડિયાદ મુસ્લિમ સમાજ વતી ભારત દેશના તમામ નાગરિકોને રમજાન ઈદની મુબારકબાદ પાઠવવામાં આવી હતી અને પોલીસ પ્રશાસનને જે ટ્રાફિક વ્યવસ્થા જાળવી તે બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તમામ મુસ્લિમ સમાજ દ્વારા નમાઝમાં ભારત દેશ અને દુનિયામાં અમન ભાઈચારો શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવી દુઆ કરવામાં આવી હતી। રિપોર્ટર અલ્તાફ મલિક। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। आज रोज रमजानुल मुबारकनी ईदना मौका पर तमाम देशवासीओने मारा नडियाद मुस्लिम समाज वती ईद मुबारक। आज रोज एक महीनाथी जे रमजाननो मुकद्दस महीनो चालतो हतो तेना एक महीनाना तरावी एक महीनाना मुकद्दस आ कड़ी धूपना पाणी अने जमवा वगरना रोजा ए पूरा थया बाद हूँ अने तमाम मुस्लिम समाज आजे ईदनी बहु तहेदिलथी एक इनामनो दिवस कहेवाय ते उजवणी करी। ईदना आ मुकद्दस दिवसे नडियादमां कब्रस्तान ચોકડી આવેલા અલોલ શાહ કબ્રસ્તાનમાં તમામ લોકો પોતાના મરહૂમ સગા સંબંધીઓની કબરે ફાત્યો પડવા માટે આવ્યા। તેની સાથે સાથે શાહી ઈદગાહની અંદર નડિયાદના શેર કાજી સાહેબ દ્વારા ઈદની નમાઝ અદા કરવામાં આવી અને બહુ વ્યવસ્થિત શાંતિ અને શિસ્તતા મુજબ આ ઈદનો તહેવાર ઉજવવામાં આવ્યો અને પ્રશાસનનો પણ ખૂબ સારો સાથ સહકાર રહ્યો કે ટ્રાફિકનું પણ બહુ સારું ધ્યાન આપવામાં આવ્યું। તમામ આલમ ઇસ્લામ અને તમામ દેશવાસીઓને આજના મુકદ્દસ દિવસે તહે દિલથી બીજી વાર ઈદ મુબારક અને તેની સાથે સાથે આજે એક ખૂબ મહત્વની દુઆ કરવામાં આવી કે ભારત દેશ અને દુનિયામાં શાંતિ અમન અને ભાઈચારો પ્રસરી રહે તેવી અલ્લાહની બારગાહમાં આજના મુકદ્દસ દિવસે મારી દિલથી દુઆ। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।